તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ। તો જીવનમાં તમારે કંઈક કરવું હોય ને તો સૌથી પહેલાં તમારે શું છોડવું જોઈએ ખબર તમને? જે લોકો નેગેટિવ હોય ને એવા લોકોથી દૂર રહેવું જોઈએ। કેમ કે નેગેટિવ લોકો એવા હોય છે ને કે એ લોકો તમારા અંદર એટલી બધી નેગેટિવિટી ભરી દે છે કે આ વસ્તુ મારાથી નહીં થાય। કેમ કે એકવાર તમે પ્રયાસ કરો અને એ વસ્તુ ના થાય ને એટલે તમે પેલાની વાતને જ યાદ કરો કે મારો દિયર પેલો કહેતો હતો કે આ મારાથી ના થાય, પણ એવું કંઈ હોતું નહીં। જો મારા ખાખીના યોદ્ધાઓ, જો આપણે મહેનત કરતા રહીએ, આપણે સતત પ્રયત્ન કરતા રહીએ તો એક દિવસ સફળતા જરૂર મળે છે। એટલે મહેનત કરતા રહેવાનું અને નેગેટિવ જે લોકો હોય એમનાથી દૂર રહેવાનું અને જે પોઝિટિવ અને જે સક્સેસની વાતો કરતા હોય, મતલબ કે જે મહેનત કરતા હોય એમની જોડે રહેવાનું। પાછું એવા લોકો જોડે નહીં રહેવાનું કે જે મોટી મોટી વાતો કરતા હોય અને બટાકો ભય કશું કરતા ના હોય એવા લોકો જોડે નહીં રહેવાનું। અને જે લોકો કેવું કંઈક સક્સેસની વાતો કરતા હોય, મહેનત કરતા હોય, અને તમે કોઈ બી માણસને જોવો એમના વાત પરથી તમને તરત ખબર પડી જાય કે આ માણસ કેવું છે અને શું કરી રહ્યો છે। કેમ કે કોઈ બી માણસ જોડે તમે કલાકથી વધારે રહો ને એટલે એનો આખો હાવભાવ તમને ખબર પડી જાય। કેમ કે કોઈ બી માણસ સારો 10 થી 15 મિનિટ સુધી જ રહી શકે, પછી પોતાના અસલી રૂપમાં આવી જ જાય। જો તમારે સક્સેસ થવું હોય, સફળતા જોઈતી હોય તો નેગેટિવ લોકોથી દૂર રહેવાનું। બાકી તમારી મરજી, તમારે શું કરવું, સફળ થવું કે પછી લોકોની જેમ મોટી મોટી ફેંકો મારવી, મોટી મોટી કેપ્સ્યુલો કરાવી, એ તમારા હાથમાં છે। હવે તમારે શું કરવું તમે આપે સમજી જાજો। હાલો, જય માતાજી।